વડોદરા શહેરમાં દશામા અને આગામી ગણેશ વિસર્જનને ધ્યાનમાં રાખીને પાલિકા અને પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. નાગરિકોની આસ્થા સાથે પર્યાવરણની સુરક્ષા જળવાઈ રહે તે માટે શહેરમાં કુલ 9 કૃત્રિમ તળાવો તૈયાર કરવામાં આવી રહ્યા છે. દક્ષિણ ઝોનમાં તરસાડી, મકરપુરા અને માંજલપુર ખાતે કૃત્રિમ તળાવ બનાવવામાં આવી રહ્યા છે, જ્યારે પશ્ચિમ ઝોનમાં ભાઈલી, દશામા તળાવ અને બિલમડી સ્મશાન પાસે વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવી છે. પૂર્વ ઝોનમાં હરણી સ્કલ્પચર પાર્ક અને લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે કૃત્રિમ તળાવો તૈયાર થઈ રહ્યા છે. વિસર્જન સ્થળોએ LDPE શીટ લાઇનિંગ, બેરિકેટિંગ અને લાઇટિંગ સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. સાથે જ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ફાયર બ્રિગેડની રેસ્ક્યુ ટીમો પણ સ્થળોએ તૈનાત રહેશે. વિસર્જન બાદ મૂર્તિઓના સન્માનપૂર્વક નિકાલ માટે સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ઉત્તર ઝોનમાં જગ્યાના અભાવે મોટા તળાવોમાં વિસર્જનની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. પાલિકા અને પોલીસ તંત્ર દ્વારા તહેવારો દરમિયાન શાંતિપૂર્ણ, સુરક્ષિત અને પર્યાવરણને અનુકૂળ રીતે વિસર્જન પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે તમામ જરૂરી તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. લેપ્રેસી ગ્રાઉન્ડ ખાતે જે કૃત્રિમ તળાવનું આયોજન દશામાની મૂર્તિના વિસર્જન માટેની એક ભક્તિભાવ સાથે આરાધના પૂજા પાઠ કરીને હવે માતાજીનો વિસર્જન કરવાનો જ્યારે સમય આવ્યો છે ત્યારે આસ્થા સાથે જોડાયેલું અને શિવ માતાજીની આપણે કહીએ છીએ કે ભક્તિ કરેલી હોય છે કે માતાજી હંમેશા કુટુંબ પરિવાર અને વડોદરાનું શહેરનું રક્ષણ આપતો કરો અને સૌ સુખી પરિવાર બને. અને હવે જ્યારે વિસર્જનનો સમય આવ્યો છે ત્યારે કૃત્રિમ તળાવની કેવી વ્યવસ્થા છે. લેપ્રેસી ગ્રાઉન્ડ અત્યારે પોલીસની ટીમ સાથે VMCની ટીમ પણ જોડાયેલી છે કે કેવી રીતના અંદર આવવા માટે વ્હીકલોની વ્યવસ્થા, તે પછી વ્હીકલોને પાર્કિંગની વ્યવસ્થા, તળાવની ઊંડાઈ અને પહોળાઈ ડેપ્થનેસ કેવી રીતના રાખી છે, ફરતી ફેન્સિંગ બાઉન્ડ્રી કેવી રીતના કરી છે, અંદર વિસર્જન કરવા માટે મોટી મૂર્તિ છે તો તરાપાની એની કેવી રીતના વ્યવસ્થા છે, આ બધું જોવા માટે કમિશનરની સાથે પોલીસની ટીમ અને સાથે કોર્પોરેશનના પદાધિકારીઓ સૌ અત્યારે અહીંયા આવ્યા છે. ચોક્કસ આપ જોઈ શકો છો કે ફરતું હવે કોરિડોર્સને નાખીને રોડ બનાવી રહ્યા છે. બીજું આપ જોઈ શકો છો કે પ્લાસ્ટિકને આખું ખોદાઈને સ્વચ્છ થઈને પ્લાસ્ટિક પથરાઈ ગયું છે. પાણી ભરાવાનું ચાલુ થઈ ગયેલું છે એટલે પાણી ભરાવતા હવે થોડા સમયની અંદર ભરાઈ જશે. આજે અમે દશામા વિસર્જન આપ જાણો છો કે વડોદરા શહેરમાં અત્યારે એક મોટું ફેસ્ટિવલ તરીકે મનાવવામાં આવે છે. લોકોની આસ્થા પણ જોડ્યા છે એના સાથે. આજે અમે તમામ પદાધિકારીઓ અને અધિકારીનું ટીમ વિઝિટ કરવાના છે અને અત્યારે અમે ફિલ્ડમાં આવ્યા છે. દશામા તળાવની તૈયારી માટે વડોદરા મહાનગરપાલિકા, વડોદરા શહેર પોલીસ તમામ સાથે મળીને આ આયોજન કરી રહ્યા છે. આ વખતે પણ ગયા વર્ષની જેમ અમે દશામાની તળાવમાં કામગીરી શરૂ કરી દીધી છે. અત્યારે કામ પ્રગતિ હેઠળ છે. લગભગ આજ રાત સુધી અને કાલે થોડું પોલિશિંગ વર્ક્સ પૂરું કરવાનું છે, એ થઈ જવાના છે. ખાસ કરીને દક્ષિણ ઝોનમાં તરસાલી, મકરપુરા, માંજલપુર 3 જગ્યામાં કરી રહ્યા છે. પશ્ચિમ ઝોનમાં ભાઈલી, દશામા તળાવ અને બિલમડી સ્મશાનની બાજુનું સામે અમે કામગીરી કરી રહ્યા છે. ઈસ્ટ ઝોનમાં હરણી સ્કલ્પચર પાર્ક, કિશનવાડી અને અહીંયા આપણે ત્યારે લેપ્રેસી ગ્રાઉન્ડમાં કરી રહ્યા છે. ટોટલ 9 કૃત્રિમ તળાવ આપણે બનાવ્યા છે. એમાં અલગ અલગ વ્યવસ્થાઓ વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે. તળાવોની જે તળાવ રેડી કરવાનું, LDPE શીટ લાઇનિંગ કરવાનું, પછી બેરિકેડિંગ, સેફ બેરિકેડિંગ કરવાનું, લાઇટ્સ લગાવવાનું કામગીરી, ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા એમના આપણા રેસ્ક્યુ ટીમ્સ લગાવવાની અને વિસર્જન કરવા માટે લોકલ સ્થાનિકોની પણ સાથે ચર્ચા કરીને મીટિંગ્સ પણ કર્યા છે. પદાધિકારીઓ દ્વારા પણ આમાં અમુક સૂચન અમને આપવામાં આવી છે. આ સૂચનો પણ અમે આકે લઈ રહ્યા છે. વડોદરા શહેર પોલીસમાં માન્ય મ્યુનિસિપલ કમિશનર તરફથી પણ અમુક સૂચનાઓ હતી. આ બધા અમે આવરી લઈને અત્યારે કામગીરી કરી રહ્યા છે. આશા રાખીએ કે આ કૃત્રિમ તળાવ અત્યારે બનાવી રહ્યા છે, આનાથી દશામા વિસર્જન પ્રોપર થઈ શકે. લોકોનું લાગણી સાથે જોડેલા જે છે આ બધા અમે પૂરું ન્યાય આપી શકે એ દિશામાં અત્યારે કામગીરી કરી રહ્યા છે. સ્થાનિક કાઉન્સિલરશ્રીઓની પણ સ્થાનિક ઝોન્સમાં પણ એમની સૂચન લઈ રહી છે અને આવનારા દિવસમાં આપ જાણો છો કે પછી ગણેશ વિસર્જન પણ આવશે. એના માટે પણ પ્લાનિંગ કરી રહ્યા છે. ઇશ્યુ આયોજન અત્યારે અમે દશામા તળાવ કરતા વિસર્જન થયા પછી એની પ્રોપર રીતે કેવી રીતે માન સન્માનથી એને ડિસ્પોઝ કરવી એના ઉપર અત્યારે અમે કામગીરી કરવાનું નક્કી કર્યું છે. ગયા વખતે પણ અમે સોલિડ વેસ્ટના સેનિટેશન ટીમ દ્વારા ધાર્મિક
દરેક કાર્યક્રમો માટે અમે અલગથી જ ટીમ્સ અને ગાડીઓ લાવ્યા છે. એટલે મૂર્તિનું વિસર્જન, મૂર્તિઓ કાઢવાનું, એનું ક્રશિંગ, ડિસ્પોઝલનું મિકેનિઝમ ઉપર પણ હવે થોડું મીટિંગ પણ કરીશું. લોકોની આસ્થા સાથે જોડેલા છે એટલે એમની માન સન્માન સાથે કેવી રીતે નિકાલ કરવી એના ઉપર પણ આજે અત્યારે ચર્ચા કરવાના છે. ઉત્તર ઝોનમાં જગ્યાની પ્રોબ્લેમ છે. અમે અત્યારે સર્વે પણ કર્યું છે. ડેપ્યુટી કમિશનર દ્વારા પણ સ્થાનિક કાઉન્સિલરશ્રીઓ અને સ્થાનિક પદાધિકારી સાથે પણ ચર્ચા કરી છે. અમે એક આર્ટિફિશિયલ પોન્ડ પણ કરવાની પ્લાનિંગ કરી હતી, પણ ત્યાં અહીંયા મોટા તળાવમાં દર વખતે જ અહીંયા પ્રથા છે, આ મોટા તળાવમાં જ વિસર્જન થઈ રહ્યા છે. પણ છતાં પણ કંઈ સજેશન્સ હોય તો અમે લેવાના છે અને આગળનું કાર્યવાહી પણ કરવા માટે ડેપ્યુટી કમિશનરને સત્તા આપી છે. ડેપ્યુટી કમિશનર નોર્થ ઝોન અને સ્થાનિક પદાધિકારી એ લોકો ચર્ચા કરીને નિર્ણય લેવાના છે. ધારણી તળાવ એક એવું તળાવ છે જ્યાં કને ગઈ વખતે અફરાતફરી થયેલી, આ વખતે પણ ત્યાં કને એ પોઝિશન થવાની જેવું લાગી રહ્યું છે. તો બીજા કોઈ તળાવ નિર્માણ થશે, જેમ કે સુખધામ પાસે પણ એક કૃત્રિમ હવે તો પોસિબલ નથી. હવે જેટલા થયું છે આમાંથી સમય કરવું પડે છે, કારણ કે આ તમામ નિર્ણયો અમે સાથે મળીને જ કર્યા છે. પોલીસ ટીમ સાથે પણ અમુક મેજર્સ કર્યા છે. બાકી કાયદા વ્યવસ્થાનો ઇસ્યુ સિટી પોલીસ જોશે અને એ લોકોની વ્યવસ્થિત સિસ્ટમ્સ છે, એના ઉપર અમારે કમેન્ટ નથી કરવી. બાકી જે તળાવો તૈયારી કર્યા છે, અમે વડોદરા મહાનગરના અનેક લોકો અને નગરજનોની આસ્થા જે જરૂરિયાત છે, આ તમામ પગલાઓ અમે લઈને અત્યારે કામગીરી ચાલુ કરવા માટે રાખી.